નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. 108માં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે પોતાના વિચારો કર્યા રજૂ. પ્રધાનમંત્રીએ મિલેટ્સ ઉપરાંત શારીરિક અને માનસિક ફિટનેસ ઉપર મૂક્યો ભાર. કહ્યું, મિલેટ્સ ક્ષેત્રે અનેક સ્ટાર્ટઅપને મળ્યો નવો અવસર. પ્રધાનમંત્રીએ એઆઈ ટૂલ ભાષિણીનો ઉલ્લેખ કરતા યુવાનોને આ પ્રકારના રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટૂલ્સ વિકસાવવા કર્યો આગ્રહ. કહ્યું, આ ટેકનોલોજીથી શાળા, હોસ્પિટલ અને અદાલત ક્ષેત્રે આવશે અનોખું પરિવર્તન. પ્રધાનમંત્રીએ ગુજરાતના ડાયરાને ગણાવ્યો લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ. પીએમએ પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીના સામાજિક કાર્યોને બિરદાવ્યા. સાથે જ રામ મંદિર સાથે જોડાયેલી રચનાઓને #શ્રીરામ ભજન સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરવા માટે કર્યો અનુરોધ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ઉપર રોક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તહેરીકે હુરિયત સંગઠન ઉપર લગાવ્યો પ્રતિબંધ. કહ્યું, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને તાત્કાલિક કરાશે નિષ્ફળ. સમુદ્રમાં વેપારી જહાજોને સુરક્ષા આપવા સરકારનું વધુ એક પગલું. મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌસેના થઈ વધુ સતર્ક. વિનાશક અને યુદ્ધ માટેના જહાજો ધરાવતા ટાસ્ક જૂથો કરાયા તૈનાત. નવા વર્ષની ઉજવણીને પગલે દેશભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત. નવી દિલ્હીમાં તમામ સ્થળોએ પોલીસ કરી રહી છે ચેકિંગ, તો ગુજરાત રાજ્ય પોલીસ પણ સતર્ક. 23,000 જેટલા બ્રેથ એનાલાઇઝર્સ, 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને શી ટીમ સાથે સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન. ઇઝ ઓફ લિવિંગ વધારવાનો ગુજરાતનો જનહિતકારી નિર્ણય. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ લંબાવવામાં આવી. શહેરોની આગવી ઓળખ સ્થાપવા માટે અત્યાર સુધીમાં મંજૂર કરાયા ₹48,736 કરોડ. ઉત્તર ભારતમાં ઠંડીનું વધ્યું જોર. શીતલહેર અને ધુમ્મસને કારણે માર્ગ, રેલવે અને હવાઈ સેવા થઈ પ્રભાવિત. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની કરી આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આજે મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા સહિતના સાંપ્રત વિષયો પર ચર્ચા કરી હતી. આવો નિહાળીએ વર્ષના અંતિમ મન કી બાત કાર્યક્રમના કેટલાક અંશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2023 વર્ષના સંસ્મરણો રજૂ કરતા જણાવ્યું કે 140 કરોડ ભારતીયોના સામર્થ્યથી દેશે વિશેષ ઉપલબ્ધિ મેળવી છે, જેમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ, G20 સમિટની સફળતા તથા ભારતને 5મું અર્થતંત્ર બનાવવું વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ 2024માં પણ આ જ ઉત્સાહ અને મોમેન્ટમ જાળવી રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં ભારતને મળેલા મેડલ્સને બિરદાવતા જણાવ્યું કે 2023માં ભારતીય એથ્લીટોએ ગૌરવાન્વિત પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં આપણા રમતવીરો ખેલાડીઓએ 107 અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા છે. વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના પરફોર્મન્સથી આપણા સૌનું દિલ જીત્યું છે. 2024માં યોજાનાર પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓ પોતાનો આ જ ઉત્સાહ જાળવી રાખે. પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અંગે યુવાઓને પોતાના મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે ભારત વિકસિત બનશે તો તેનો સીધો લાભ દેશના યુવાઓને જ થશે.
યુવાઓમાં ફિટ ઇન્ડિયા અંગેના રિસ્પોન્સને જોઈને મારામાં નવી ઉર્જાનો સંચાર થયો છે. મેન્ટલ હેલ્થને પ્રાધાન્ય આપતા તેમણે જણાવ્યું કે આજે ફિઝિકલ હેલ્થ અને વેલબિંગની ચર્ચા થાય છે, પરંતુ તેમાં મેન્ટલ હેલ્થ એક મહત્વનું પાસું છે. साथियों, आज फिजिकल हेल्थ और वेलबींग की चर्चा तो खूब होती है, लेकिन इससे जुड़ा एक और बड़ा पहलू है मेंटल हेल्थ का. मुझे यह जानकर बहुत खुशी हुई है कि मुंबई के इन्फी हिल और योर दोस्त जैसे स्टार्टअप्स मेंटल हेल्थ और वेलबींग को इंप्रूव करने के लिए काम कर रहे हैं. इतना ही नहीं, आज इसके लिए आर्टिफिशियल इंटेलिजेंस जैसी टेक्नोलॉजी का इस्तेमाल भी किया जा रहा है. 2023નું વર્ષ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર રહ્યું. મિલેટ યરના કારણે કેટલાક યુવાઓને મિલેટ સંબંધિત સ્ટાર્ટઅપ શરૂ કરવાની તક મળી છે. તેમણે લખનૌ ખાતે શરૂ થયેલ કિરોઝ ફૂડ્સ, પ્રયાગરાજનું ગ્રાન્ડ મા મિલેટ્સની વાત કરી. તેમણે બેંગ્લોરના અનબોક્સ હેલ્થના યુવાનોની પ્રશંસા કરતા જણાવ્યું કે અનબોક્સ હેલ્થ લોકોને એમની પસંદગીના ડાયટ પ્લાન નક્કી કરવામાં મદદ કરે છે. ફિઝિકલ હેલ્થ બાબતે લોકોના ઉત્સાહને જોતા હેલ્થ કોચ અને ટ્રેનરની માંગ વધી રહી છે. एल्पिनो हेल्थ फूड्स, अबोरियल और किरोज फूड से जुड़े युवा हेल्दी फूड के ऑप्शंस को लेकर नए नए इनोवेशन भी कर रहे हैं. बेंगलुरु के अनबॉक्स हेल्थ से जुड़े युवाओं ने ये भी बताया है कि कैसे वे लोगों को उनकी पसंदीदा डाइट चुनने में मदद कर रहे हैं. પ્રધાનમંત્રીએ એઆઈ ટૂલનો પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે કાશી તમિલ સંગમમમાં ભાગ લેવા હજારોની સંખ્યામાં લોકો તમિલનાડુથી કાશી આવ્યા હતા. આ સંગમમમાં પ્રથમ વખત મેં તેમની સાથે સંવાદ કરવા એઆઈ ટૂલ ભાષિણીનો ઉપયોગ કર્યો હતો. એઆઈ ટૂલ ભાષિણીની મદદથી મારા હિન્દી ભાષાના સંબોધનને તમિલનાડુના લોકોને તમિલ ભાષામાં સાંભળ્યું હતું. પ્રધાનમંત્રીએ યુવાઓને રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટૂલ્સ વિકસાવવા અને એક્સપ્લોર તથા તેને 100% ફૂલ પ્રૂફ બનાવવા આગ્રહ કર્યો. एआई टूल भाषिणी का सार्वजनिक रूप से पहली बार उपयोग किया. मैं मंच से हिंदी में संबोधन कर रहा था, लेकिन एआई टूल भाषिणी की वजह से वहां मौजूद तमिलनाडु के लोगों को मेरा वही संबोधन उसी समय तमिल भाषा में सुनाई दे रहा था. काशी तमिल संगमम में आए लोग इस प्रयोग से बहुत उत्साहित दिखे. वो दिन दूर नहीं जब किसी एक भाषा में संबोधन हुआ करेगा और जनता रियल टाइम में उसी भाषण को अपनी भाषा में सुना करेगी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો. ઝારખંડના આદિવાસી ગામની અનોખી પહેલને બિરદાવતા તેમણે કહ્યું કે ગઢવા જિલ્લાના મંગલો ગામમાં બાળકો કુડુખ ભાષામાં શિક્ષણ મેળવે છે. આપણા દેશમાં કેટલાક બાળકો ભાષાની સમસ્યાને કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દે છે. આપણો પ્રયત્ન રહેશે કે ભાષા કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં અડચણરૂપ ન બને. स्कूल का नाम है कार्तिक उरांव आदिवासी कुडुख स्कूल. इस स्कूल में 300 आदिवासी बच्चे पढ़ते हैं. कुडुख भाषा उरांव आदिवासी समुदाय की मातृभाषा है. कुडुख भाषा की अपनी लिपि भी है, जिसे तोलंग सिकी नाम से जाना जाता है. ये भाषा धीरे धीरे विलुप्त होती जा रही थी, जिसे बचाने के लिए इस समुदाय ने अपनी भाषा में बच्चों को शिक्षा देने का फैसला किया है. શિક્ષા અને સમાજ સુધાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સાવિત્રીબાઈ ફૂલેના યોગદાનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સાવિત્રીબાઈ ફૂલેએ હંમેશા મહિલાઓ અને વંચિતાના શિક્ષણ અંગે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેઓ હંમેશા શિક્ષણથી સમાજને સશક્ત બનાવવાના પ્રયાસો કરતા હતા. 3 જાન્યુઆરીએ આ બંને મહાનુભાવોની જન્મ જયંતિ ઉજવાશે. પીએમ મોદીએ ગુજરાતના ડાયરાને લોક સંગીત, લોક સાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ ગણાવ્યો. ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે જગદીશ ત્રિવેદીએ મને પોતાનું એક પુસ્તક મોકલ્યું છે.
જેમાં તેમણે ડાયરાના માધ્યમથી મેળવેલી આવક ખર્ચની બેલેન્સ શીટ દર્શાવી છે. તેમણે તેમની બધી કમાણી શાળા, હોસ્પિટલ, પુસ્તકાલય તેમજ દિવ્યાંગજનો માટે ખર્ચી છે. 2017 થી અત્યાર સુધી તેઓએ 9.25 કરોડ રૂપિયા अलग अलग सामाजिक कार्यों माटे खर्च कर्या छे. भाई जगदीश त्रिवेदी जी का मुझे एक पत्र मिला और साथ में उन्होंने अपनी एक किताब भी भेजी है. किताब का नाम है सोशल ऑडिट ऑफ सोशल सर्विस. एक किताब बड़ी अनूठी है. इसमें हिसाब किताब है. ये किताब एक तरह की बैलेंस शीट है. पिछले 6 सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहां कहां खर्च हुआ, इसका पूरा लेखा जोखा किताब में है. રામ મંદિરને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી છે. ત્યારે તેને લગતા ગીતો, ભજનો અને રચનાઓને #શ્રીરામ ભજન સાથે સોશિયલ મીડિયા પર શેર કરવાનો પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો. બ્યુરો રિપોર્ટ, ડીડી ન્યૂઝ. વડોદરા જિલ્લામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટે ક્ષય રોગના દર્દીઓ સાથે મન કી બાત નિહાળી હતી. આજે 108 ધાર્મિક વાત સાથે 108 માળા, 108 નો મંત્ર અને એ ધાર્મિક સાથે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. એ વાત દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાત મૂકી. મન કી બાત દ્વારા સ્પોર્ટ્સના ખેલાડીઓને અભિનંદન આપ્યા. પાર્લામેન્ટમાં મહિલા આરક્ષણ બિલ જે પાસ કર્યું એની પણ વાત મૂકી. તો સાથે સાથે અલગ અલગ શ્રેષ્ઠીઓ પોતે પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખે છે, તો આપણને પણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આપણે બધા જ 2024માં આપણે પણ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ એ વાત પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. આજે 108ની મન કી બાતની અંદર મોદી સાહેબે અમને હેલ્થ માટેની સારી એવી ટિપ્સ આપી છે, તેમજ મિલેટ્સ માટે, ફૂડ્સ માટેની ટિપ્સ આપી છે અને એઆઈ જે ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની માટેની બહુ સરળ અમને માહિતી આપી છે કે હવે પછી કોઈ પણ એજ્યુકેશનની અંદર ભાષા બાદ નહીં રહે. વડોદરાના પ્રાચીન રામ મંદિરોમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 મેડિકલ ઇમરજન્સી સેવાના સેવાકર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અને વિસ્તારના કાઉન્સિલર નંદાબેન જોશી સહિત રાવપુરા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ વરિષ્ઠ નાગરિકો અને મેડિકલ ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના તમામ રામ મંદિરોમાં મન કી બાતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં પણ ખૂબ પુરાતન એવા રામ મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ 108માં કાર્યક્રમના અનુલક્ષીને આપણે બધા જ જાણીએ છીએ કે આખા ગુજરાતમાં આવે તો આખા દેશમાં જ્યારે 108ની સેવા સમર્પિત કરેલ છે, ત્યારે 108ના 2 ચાલકોનું પણ સન્માન કરવામાં આવ્યો અને આ વિસ્તારના વયોવૃદ્ધ એટલે કે સિનિયર સિટીઝન્સ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના મન કી બાત કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. સુરેન્દ્રનગર ખાતે ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો. ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને આનંદ છે કે પ્રધાનમંત્રીએ મારા કાર્યની પ્રશંસા કરી. તેમના શબ્દોથી મને સમાજ સેવા કરવા માટે વધુ બળ મળશે. आज 31 दिसंबर 2023 को वडाप्रधान नरेंद्र भाई मोदी ने मेरा जिक्र किया मन की बात में. मैं मोदी साहब के मन में आया, खुश हूं. मेरी 58 साल की उम्र में आज सबसे बड़ी खुशी का दिन है. 12 अक्टूबर को एक किताब निकालता हूं और पूरे साल का हिसाब उसमें रखता हूं. किताब का टाइटल मैंने दिया है
सोशल ऑडिट ऑफ सोशल सर्विस। जैसे कि पिछले 6 साल से मैं सफेद वस्त्र पहनता हूं और मेरे स्टेज शो की, मेरे कॉमेडी शो की संपूर्ण आय, पूरी इनकम मैं हेल्थ और एजुकेशन में डोनेट करता हूं। વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. થઈ ગઈ વ્યવસ્થા. શેની? ગુડીની ફીસની. દેખાડ. 20,000ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે? વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો. એટલું જ ઉધાર જેટલી જરૂરત. તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે. આરબીઆઈ કહે છે, યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ. દૂરદર્શન સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ જમ્મુ કાશ્મીરમાં દેશવિરોધી આતંકવાદી ગતિવિધિઓ પર રોક લગાડવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના તહેરીકે હુરિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કર્યું છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ જૂથ દ્વારા જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. આ સંગઠનનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો હતો. ભારતીય નૌકાદળે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં તેની દેખરેખની પ્રવૃત્તિઓ વધારી દીધી છે. ભારતીય નૌકાદળે તાજેતરમાં તેના કાફલામાં વિનાશક અને યુદ્ધ માટેના જહાજોનો સમાવેશ કર્યો છે, જે દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તથા અન્ય સંજોગોમાં વેપારી જહાજોને મદદ કરવા માટે મોકલવામાં આવશે. ભારતીય નૌકાદળે દરિયાઈ સુરક્ષા કામગીરી હાથ ધરવા અને વેપારી જહાજોને મદદ કરવા માટે વિનાશક અને ફ્રિગેટ્સ ધરાવતા ટાસ્ક જૂથો તૈનાત કર્યા છે. નવા વર્ષે ઇસરો ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇસરો વર્ષ 2024ના પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે પ્રથમ પોલરીમેટ્રી મિશન લોન્ચ કરશે. શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. પોલરીમેટ્રી મિશન અંતર્ગત PSLV C-58ની સાથે એક્સ-રે પોલરીમેટ્રી સેટેલાઇટ પણ મોકલવામાં આવશે. આ સેટેલાઇટ ડેટા કલેક્ટ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાનો અભ્યાસ કરશે. રાજ્યના શહેરોના માળખાકીય વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 2,84,000થી વધુ કામો માટે ₹48,736 કરોડ મંજૂર થયા છે. આ ફ્લેગશિપ યોજના માટે અત્યાર સુધીમાં 57,000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીના વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૂરિયાત સંદર્ભમાં આ ફ્લેગશિપ યોજના વધુ 3 વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેના પરિણામે હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25થી વર્ષ 2026-27 સુધી વધુ 3 વર્ષ માટે અમલમાં રહેશે. મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા તાલુકાની મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે CPR શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેનો આરંભ કરાવ્યો હતો. મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો મળીને કુલ 6,066 શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી અને ડોક્ટર સેલના તબીબો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને શિક્ષકો તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મેડિકલ કોલેજના ડોક્ટરોની ટીમના માધ્યમથી આયોજન કર્યું છે અને આજે મારા મહીસાગર જિલ્લામાં આપણા ડોક્ટર મિત્રોના સહયોગથી, ડોક્ટર સેલના સહયોગથી, મારા DPO અને અમારી
તમામ શિક્ષક મિત્રોના સહયોગથી આજે CPR ટ્રેનિંગનું આયોજન કર્યું છે ક્રિસ્ટલ સ્કૂલમાં, અને આજે અમારા 61,000 જેટલા શિક્ષક મિત્રો છે માધ્યમિક સાથે મળીને, એટલે 3 હોલમાં આજે આ ટ્રેનિંગ મારા શિક્ષક મિત્રો, મારી માતા બહેનો, અમારી શિક્ષિકા બહેનો બધા જ આજે આ ટ્રેનિંગ લેવાના છે, અને એમને બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું. યાત્રાધામ અંબાજી ખાતે આબુ રોડ તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રેલવે લાઇન જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી ત્યાંના કાચા મકાનો, કેટલાક કૂવાઓ અને ખેતરોને સંપાદિત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન જે ખેડૂતો પાસે સનદ નથી તેઓને યોગ્ય વળતર આપવા અથવા તેના બદલામાં જમીન આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે. રેલવેમાં જે અમારી જમીન જાય છે એ લોકોને પણ બીજી જગ્યા ઉપર જંગલ વિસ્તારમાં દાવા કરવા દેવા જોઈએ, અને એમને પણ બીજી જગ્યા આલવી જોઈએ, અને જે લોકોના કૂવા અને જે પાકા મકાનો જાય છે એમને પૂરું વળતર મળવું જોઈએ. સરકારશ્રીને અમારે રજૂઆત છે. આજે 31મી ડિસેમ્બરના રોજ યુવાનો કેફી પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું હતું. શહેરની રેસ્ટોરન્ટ્સ તેમજ જાહેર સ્થળો ઉપર શંકાસ્પદ વ્યક્તિઓનું ડ્રગ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી એસઓજી બ્રાન્ચના પીઆઈ જેડી ઝાલાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાહન ચેકિંગ તેમજ નશીલા પદાર્થો માટે ચેકિંગ તેમજ ડ્રગ્સ અંગેના ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જેનું સંદર્ભે આજરોજ ન્યારી ડેમના રોડ ઉપર ડ્રગ્સ ડિટેક્ટર સિસ્ટમ અમને અપનાવવામાં આવી છે, જેનું આજરોજ ન્યારી ડેમ ખાતે ડિટેક્ટ કરવા માટે એનાલિસિસ કરવામાં આવે છે. જનરલી કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ પીધેલું હોય તો તેની સ્મેલથી કંઈક કોઈને ખબર પડતી નથી કે પીધેલું હોય છે કે નથી પીધેલું. હાલમાં જે કીટ અમારી પાસે આવેલ છે તેના ઉપયોગથી આપણે સ્થળ ઉપર જ પરીક્ષણ કરીને કેવા પ્રકારનું ડ્રગ્સ પીધેલ છે તે જાણી શકાય છે અને કેસ કાર્યવાહી કરી શકાય છે, જેથી આજરોજ ચેકિંગ કરવામાં આવે છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ આહવા પીએસઆઈ H.A. પટેલ અને ટીમ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઉટપોસ્ટ ખાતે આવેલ બોર્ડર ચેકિંગ નાકા ઉપર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સંયુક્ત પોલીસ ટીમો દ્વારા બોર્ડર મીટિંગ, નાકાબંધી તેમજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં 31મી ડિસેમ્બરનો એક બંદોબસ્તનું આખું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના જે અલગ જે ચર્ચના સ્થળો છે, ક્રિશ્ચિયન ધર્મના ચર્ચના દેવળો છે, એ તમામ દેવળો પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ, તમામ જે અધિકારીઓ જે છે ડાંગ જિલ્લા પોલીસના, એ તમામ અધિકારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડી એ તમામ સ્ટ્રેન્થનો અમે લોકો ઉપયોગ કર્યો છે આ બંદોબસ્તની અંદર. ડાંગ જિલ્લાના સાપુતારા કે બીજા બધા જુદા જુદા વિસ્તારોની અંદર પ્રવાસન સ્થળો છે. આ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા માટે પણ અમે લોકોએ બંદોબસ્ત ગોઠવાયો છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજ્યની પોલીસ એલર્ટ મોડ ઉપર છે, ત્યારે તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર 21થી વધુ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. રાજ્યમાં માદક પદાર્થો ન પ્રવેશે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ડ્રાઈવ માટે જિલ્લા પોલીસના જવાનો, એસઆરપી તેમજ હોમગાર્ડ સહિત 1000 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. તાપી જિલ્લામાં અલગ અલગ નાકાબંધી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કુલ 21 જેટલી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે, અને આ ચેકપોસ્ટમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે, અને એમાં 23 રિક્વિઝિટ વાહનો જે કરવામાં આવેલ છે. હોમગાર્ડ જીઆરડી પણ 700નો ઉપયોગ કરવામાં આવે છે. એક એસઆરપીનું સેક્શન પણ અન્ય જિલ્લામાંથી આવેલ છે, એનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, અને ફાર્મ હાઉસ તથા ગેસ્ટ હાઉસ છે એ પણ ચેક કરવાનું આયોજન કરવામાં આવેલ છે. અને આના માટે બ્રીથ એનાલાઇઝર, સ્પીડ ગન તથા બોડી વોલ કેમેરાનો પણ પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવનાર છે. યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં દ્વારિકાધીશના દર્શને આવતા ભાવિકોની સંખ્યા 8.5 લાખથી 9.5 લાખ જેટલી થઈ છે.
સામાન્ય રીતે દિવાળી, જન્માષ્ટમી કે હોળીના તહેવારોમાં આવતા ભાવિકો જેટલા જ ભાવિકો છેલ્લા 15 દિવસમાં દ્વારકાની મુલાકાતે આવ્યા છે. ગઈ 15 તારીખથી અત્યાર સુધીમાં એટલે 31 તારીખ સુધીમાં 8.5 લાખ પબ્લિક આવવાનો અંદાજો છે અને આ જે સંખ્યા છે એ દ્વારકાધીશના જે મુખ્ય તહેવારો છે હોળી, જન્માષ્ટમી અને દિવાળી એની હારોહાર આ આંકડો પહોંચી ગયો છે. તો હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો એવું દેખાય છે કે બધા એવું ઈચ્છે છે કે 1 જાન્યુઆરીના ભગવાનના દર્શન કરી અને આખું વર્ષની શરૂઆત કરે. તો આ જે ભગવાનના શ્રદ્ધાળુઓ છે એના માટે ખાસ ભગવાનના દર્શન કરવા આવે છે. અમદાવાદમાં સરખેજ વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ધારાસભ્ય અમિત ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ તેનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન યોજના અને વ્હાલી દીકરી યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યો હતો, જે માટે લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. વિકસિત ભારત યાત્રા અદ્ભુત આશાઓનો રથ છે. દિલ્હીથી ઉઠેલો આ વિચાર ગામડે ગામડે પહોંચી રહ્યો છે. સરકાર જે આપવા માંગે છે એના બધા જ ટેબલો અહીંયા લાગેલા છે. જનતાને, દરેક નાગરિકને મજબૂત કરવા માટે આ યાત્રા અહીંયા સરખેજમાં આવી અને લોકોને યોજનાઓના ફળ સુધી પહોંચાડવા માટેનું એક આયોજન અહીંયા થયું. એ માટે હું તંત્રને અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના સમગ્ર अधिकारियों ने, कार्यकर्ताओं ने હું खूब खूब अभिनंदन આપું છું. यहाँ सरकारी दवाखाने से मैंने इलाज करवाया और यहाँ से मेरे को बहुत अच्छा मतलब रिक्वायर हुआ कि मेरी टीबी 6 मंथ में मैं ठीक हो गई और मेरे को यहाँ से बहुत अच्छा मिला, मतलब सहकार बहुत अच्छा मिला यहाँ के लोगों से और मुझे महीने के 500 रुपया दिया और किट दी मेरे को यहाँ से और सबने मेरा बहुत अच्छे से ख्याल रखा. અત્યારે દવાખાનાના ખર્ચાઓ બહુ વધી ગયા છે અને આ નરેન્દ્ર સાહેબ મોદીએ આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું. એ કાર્ડ કાઢ્યું એટલે અમને બીમારી થાય તો અમને કોઈ ચિંતા નથી એમ કે હાલો કે ભાઈ 5 લાખ કે 10 લાખની દવા આપણે ફ્રીમાં થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બોટાદ ખાતે સંઘ શક્તિ સંગમ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘ વિસ્તારક અને સહવિસ્તારક સહિતના આગેવાનોએ સંઘગાન કર્યું હતું. કાર્યક્રમમાં સંઘની વિચારધારા મજબૂત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘના કામો દરેક ગામ અને મંડળ સુધી પહોંચે તે ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે આજના દિવસે સંઘ શક્તિ સંગમ નામનું એક બોટાદ વિસ્તારનું એકત્રીકરણ રાખવામાં આવ્યું. એમાં કાર્યક્રમો આજે 4 ને 15 કલાકે એક પથ સંચલન યોજાશે. એમાં બોટાદના મુખ્ય માર્ગો ઉપરથી પ્રસારિત થશે. આવા કાર્યક્રમોથી કાર્યકર્તાઓમાં એક દઢીકરણ અને પોતાનો આત્મવિશ્વાસ સંઘ કાર્ય પ્રત્યેનો વધતો હોય છે અને સ્વયંસેવક પોતાના કાર્યક્ષેત્રમાં જઈ અને સંઘ કાર્યને ગતિ આપવા માટે, સંઘના દઢીકરણ માટે પોતે કાર્યરત થાય એ હેતુ હોય છે આનો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના શ્રી અયપ્પા મંદિરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સત્સંગ અને સાત્વિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવાના હેતુથી શ્રી અયપ્પા સેવા સમિતિના સહકારથી મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દીપમાલા દેસાઈ સહિત અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. एक दमन का माहौल यही है कि 31 का खत्म हो रहा है, उसका पूरा तैयारी हो रहा है. खाना पीना पूरा धूमधाम से लोग मना रहा है. लेकिन हम लोग आज अयप्पा मंदिर में भगवान के नाम से न्यू ईयर का स्वागत कर रहा है और 23 को विदाई दे रहा है. तो हम लोग यहाँ पे मिलके एक सात्विक पार्टी कर रहे हैं. तो हम लोग आर्ट ऑफ लिविंग से टीम मिलके हम लोग एक सत्संग कर रहे हैं. तो
आप लोगों को भी कभी कभी नया ट्राई करना चाहिए, बिकॉज सत्संग करने से, भजन करने से मन भी शांत होता है, पैसों का तो कुछ व्यय होता नहीं है. सो इट इज गुड फॉर ऑल. हेल्थ वाइज भी अच्छा है, मन भी शांत हो जाएगा. આ સાથે આજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.